તો ભાઈ બધા જ મિત્રોને પરોઢિયાના જય માતાજી। તમે આગલા વિડીયોમાં જોયું હશે, આપણે થોડાક હેરાન થઈ ગયા હતા અને રાજકોટ ગાડીમાં કામ કરાવતા હતા। કામ કરાવી લીધું પછી રાતના લીમડી પૂગ્યા ને, લીમડી વટી ગયા હતા। બગોદરા અને લીમડીની વચ્ચે પાછું જેસે છે ટૂંકમાં પાછું જેમ હતું ને એમનેમ થઈ ગયું અને ગાડી એવી દબાવવા માંડી, એની વાત જવા દો। તો એ ધીમે ધીમે કરી, કારણ કે પાર્ટીને માલ અર્જન્ટનો હતો અને આપણે જો ભાઈ અટાણે સવારના વાગ્યા છે 5:30, 5:30 પોણા 6 જેવું થયું છે। અંજવારું કેવું થઈ જાય જો કોયેલું બોલવા માંડી, કૂ કૂ કરવા માંડી। હવે અહીંથી અમદાવાદ બહુ વાગવા આપણે છે નહીં, અહીં સુધી ગાડી પુગાડી દીધી રાતના અને હજી આપણે સૂતા નથી। રાજકોટથી એમને ગાડી ખેંચી હતી, હજી આપણે સૂતા નથી। આ જગ્યાએ ઊભી રાખી થોડી ગાડી ઠંડી થઈ જાય। એક શોર્ટ વિડીયો બનાવ્યો છે, કદાચ એવું લાગે તો હું નાખીશ, બરાબર। બહુ ધુવાળા કાઢવા માંડી હતી ગાડી, એટલા ધુવાળા કાઢતી હતી ને વાત પૂછોમાં। હાલો ભાઈ, હવે હે ને વેલેરા હે ને નો એન્ટ્રી ખુલે નહીં પેલા, હે ને નો એન્ટ્રી ખુલે, હું નો એન્ટ્રી ચાલુ થઈ જાય ને પેલા આપણે વટવામાં પુગાડી દઈએ ગાડી, બાજુમાં જ છે અહીંયા। હાલો તો આગળ મળ્યા ભાઈ। અને આ ભાઈ જો એક આ નવું કામ કરાવ્યું આપણે, યુટ્યુબનો લોગો મારી દીધો। આમાં ગમે એમાં તમે સર્ચ મારો, આમાં મારો તો આવી જાય નામ, આમાં મારીએ તો આવી જાય નામ। અને ડીપીએ ચેન્જ કરી નાખ્યો આપણે, રાતે જ કરી નાખ્યો તો। ગાડી બહુ ગરમ થતી હતી, ધીમે ધીમે આરામ કરતાં કરતાં આવ્યા હી। એક તો હાલતું નહોતું, પછી મેં કીધું હાલો હવે આ કામ કરાવી લઈ। 4944 અને રાજુ આહિર 4944। યુટ્યુબમાં ખાલી તમે રાજુ આહિર લખો તો એ આવી જાય અને આ ગાડીનો જ ફોટો આવશે। હા જો હજી આરપીએમ નથી હોતું, તાપમાં પડતી જ નથી ગાડી। પુલિયું આવે એટલે સ્પેશિયલ મારવા પડે, બીજો અને પછી છેલ્લે પહેલો જ મારવો પડે, કંઈ થાય બધું। 30 ઉપર ગાડી હાલે, ગાડી એટલી ગરમ થઈ જાય ને એની વાત જવા દો। હવે તો બહુ આઘું છે નહીં, આપણે આગળ પૂગવા આવ્યા, લગભગ વધીને 15 કિલોમીટર હશે, 15 થી 20 કિલોમીટર વટવા જવાનું છે આપણે। હાલો પેલા પૂગી જાય, ગાડી ત્યાં લગાડી દઈ, પછી આ ગાડી આમ નમતા લઈને જાવી જ નથી મારે। હાવ લીવર ઉપર પગ દાબીને બેસી જાવ ને તોય તમારું આ કામ ના થાય। હા મારા વાલા જાવ ને, તમારે મને ખબર છે તમારું આરપીએમ ફૂલ હાલે છે, અહીં મારું બેસી ગયું। ત્યાંથી નીકળ્યો તો એનો કોમેડી કરવાનું કરતો હતો, મારી નીકળી ગઈ કોમેડી, મારી જ કોમેડી થઈ ગઈ। જો કંપની જો બધી અમદાવાદમાં એ ગાયું આવે, એ માતાજીઓ આની કરવા નહીં, મારું માના હાલે હે ગાડું, મારે પુગાડવાનું હે, લ્યો આપણે ઉની કરવા લઈ લઈ। એ મારી માં ગૌ માતા હે પાછા, અને આપણે જો લીવર કાપીને એટલે આપણું પાછું અહીંયા પૂગતા કેટલી વાર લાગે ખબર? એ તમે સમજી ગયા હો, આગલો લોક જોઈને, આગળનો વિડીયો જોઈને તમે સમજી ગયા હો પૂગતા ત્યાં કેટલી વાર લાગતી હોય। લગભગ 5 થી 6 કિલોમીટર થાય ને
ત્યાં એટલે માન ફૂગે આરપીએમ. અને એ જે આમ જો આ 5મો ગિયર છે, હજી ટાપતા પડ્યો જ નથી. 15 આરપીએમ જાય તો ટાપ પાડું ને હું. આ ડીઝલની પાળ કાઢ નાખી. આ ટ્રીપમાં તો આપણે કંઈ વાહ વધવાનું હે નહીં એવું લાગે. હાલો હવે જી છે કોકની તડકી તો કોકની છાયણી, કોકની તડકો હોય તો કોકની છાયણો હોય. બહુ ઉપાધિ નહીં કરવાની. એ ક્રેન વાળા કાઢી આ મને લોચા કરી જો. ના નીકળી ગયો. આરપીએમ કપાવે ને એટલે મારો હાવ જીવ ભરે. કારણ કે એટલું આરપીએમ પકડતા મારે 5 થી 6 કિલોમીટર થઈ જાય. હાલો ભાઈ તો આગળ મળ્યા. હવે આપણે પૂગવા જ આવ્યા. અહીં આપણી ગાડી લગાડીને આપણે સૂઈ જવું. હું જીરી વાર સૂતો નથી ભાઈ. એક તો ગાડીની ઉપાધિ મને નીંદર જ ના આવી. નકર એવો વિચારતા કર્યો હતો કે અડધો કલાક આરામ કરી લઉં, પણ ના થયું. એક પછી નો એન્ટ્રી લાગી જાય. હાલો તો આગળ મળ્યા. આ જવું ભાઈ નજર અમે આ પુલિયું કેમ ચડાઈ જવું થઈ ગયું. બીજો ટોપમાં બીજા પેશિયલમાં નાખવી પડશે ગાડી આખી. આવી રીતના ગાડી ચડે. એ નિરાતે ખાવા હેરાન થઈ ગયો હું તો આજ. આમથી બધા આવ્યા કરે મને બોલતા. પુલિયું ચડતું લીવર ઉપર દાબીને બેસી ગયું. હવે શું કરવું? ગાડી બાડી ખાલી કરી અહીં અમદાવાદમાં કંઈક ખારો ગેરેજ વાળો હોય ને તો એને દેખાડવું. બાકી જો સૂર્યનારાયણના દર્શન થઈ ગયા આપણે. ધીમે ધીમે ઉગે છે હજી. આમ અમુક એમ કહેતા હોય કે સૂરજ ઉગ્યા, ને અમુક કહે કે ભાઈ ઓહો દર્શન થઈ ગયા. એને જે મજા આવે એ કહે ભાઈ. એ બિચારા કોઈ દી નિંદર કરતા જ નથી. સૂરજ નારાયણને 365 દિવસની પણ એ તો દેવ છે, પણ એ યુગોથી કોઈ દી હુતા જ નથી. હા ઢાળીઓ ઉતરી. હાલો આરપીએમ વધીએ. વધીને કેટલું થાય આપણું? સામે જો એ બ્રેકર આવી જાય, અહીંયા બ્રેક મારવાનું થાય એટલે વાર્તા પૂરી. આ તો આપણે વાત કરતા હતા સૂરજનારાયણની. સૂરજનારાયણ છે ને એ તો દેવ છે. યુગોથી જાગતા જ રહીએ. એ કોઈ દી આથમતાય નથી, હુવાય નથી જાતા. આતા બધા એમ કહેતા હોય કે ઘણા બધા કહેતા હોય કે ભાઈ એના મમ્મીને ત્યાં હુવાઈ ગયા, એના ઘરે હુવાઈ ગયા, આત્મી ગયા. એવું નથી. આપણા દેશમાંથી આત્મા હોય તો બીજે ક્યાંક પાછળ ત્યાં પ્રકાશ દીધો હોય એણે. આવું છે ભાઈ. આ હું વાંચેલું હોય ક્યાંક. મારું ખોટું હોય તો ભૂલચૂક માફ કરજો. ભણવામાં આવતું મારે. હા 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 ટાપ પડ્યો ભાઈ. પહેલી વાર ટાપ પડ્યો. જો આ ટાપમાં નાખી ગાડી છે ને તો એ આરપીએમ જો અવનાવતે એ 15 ઉપર પૂગે જ નહીં. 10.5 જ રહીએ. હજી જોજો ખરી આગળ ઢાળી ઉતરાને જે પિકઅપમાં થઈ ને ત્યાં સુધી એટલું છે. બાકી આરપીએમ આગળ ઘટી જવાનું હોય. આગળ જેમ ગાડી આગળ વધતી જાય ને એમ આરપીએમ પાછું જેસે છે 10 ઉપર આવીને ઊભું નહીં જાય. એટલે ગાડી 30 હાલી ગઈ. હાલો ભાઈ હવે ગાડીને મોરથી ખાલી કરીને પછી ખબર પડે કે આમાં એકચ્યુઅલી ઓલા માયાભાઈ નથી બોલતા એકચ્યુઅલી પ્રોબ્લેમ શું છે એ કહે. તો એકચ્યુઅલી એનો પ્રોબ્લેમ હવે અમદાવાદમાં જ નક્કી કર્યું. આના શોરૂમમાં જ લઈ જાઉં ગાડીને તો જ મેળી આવી છે મારું. હાલો ભાઈ મેળ્યા આગળ. જો આ ઢાળીઓ ઉતરી ગયું કેટલી વાર થઈ. આરપીએમ ના હોતે
ન્યા જ રહીએ. આ 35 છે ને આગળ હવે ડીમ થાય. જો 35 ઉપર ગાડી જાય ને હવે ડીમ થઈ જાય. એ મારા વાલા જો આ બીજું જતા વાહે ખોઈ દીધી. અરે મારા ભાઈ તમે યાર ડ્રાઇવિંગ કરતા હો તો થોડું ધ્યાન રાખો. આ જોઈને જ મારો જીવ ભરી ગયો હવામાં. અરે ઘેર છોકરા મારા, તમે કઈ રીતના ડ્રાઇવિંગ, તમને નીંદર આવતી હોય ગમે ત્યાં સુઈ જાઓ, બાકી આવી રીતના ડ્રાઇવિંગ ના કરો તમે. છોકરા ઘેર વાટ જતા હોય. મેં તમને આગળ જ કીધું, આગલા વિડીયોમાં તમને કીધું છે. હું ત્યાંથી આવતો હતો જામનગર બાયપાસ ઉપર જ મેં તમને દેખાડ્યું. અને આ બીજું આખી ગાડી વાહે ખોઈ દીધી. અને કાં તો ભાઈ નાઇટમાં હાંકવાની ટેવ ના હોય ને તો સુઈ જવાનું ગમે ત્યાં, કે નાઇટમાં હાંકવાની જ નહીં. કઈ ફાઈકો તો મગજમાં ઉતરાઈ લેજો ભાઈ. છોકરા ઘેર વાઈટ જોતા હોય બધા, આવી રીતના ના હોય. મારો જોઈ જીવ બરે હાવ. આપણી ગાડી ચડે કરી બિચારું 10 ઉપર ચડે. સ્પેશિયલ માર્યો. હવે ઢારીઓ આવે છે ત્યાં પિકઅપ પકડી લેતા સામે બીજું આવી જાય પુલિયું. અને હવે ટ્રાફિક એ ચાલુ થવા માંડી હે ભાઈ રિંગ રોડ ઉપર. પડ્યો હોય એક ગેર પડ્યો. વારે વાહ. હાલો પૂગવા આવ્યા ના. આ ઝટ પૂગી જાય તો સારું. ખાલી થઈ જાય પછી વાંધો નહીં આવે. પછી તો હું નામીથી કામ કરાવી લઉં. આપણે આ મેળ જ ના આવે. ગાડી તો કમ્પ્લીટ જ જોઈ. નકર આપણે પછી મૂકી દઈએ ભાઈ. બાકી ગાડીમાં કોઈ વાંધો જ ના હોવો જોઈએ. બાકી તો તમે રાતના જો ધુવાળા કાઢે, ધુવાળા એ ટાણે દીનું તો તમને કંઈ દેખાય નહીં ધુવાળા કાઢતું હોય. રાતના પાછળથી આમાં લાઇટનો ફોક્સ આવતો હોય ને બીજી ગાડી આવતી હોય નો, અને આવું ઢાળ્યું કે પુલિયું આવ્યું હોય ને એટલે વાતું જ પૂર્યું. ઉકળા બોલાવે હવે. આમ એક શોર્ટ વિડીયો મેં બનાવ્યો છે. અમારા રવિભાઈને કહી કે ને એડિટિંગ કરી અને હું પોસ્ટ ગમે ત્યારે કરીને તમે જોઈ લેજો. ખાલી નાઇટનો વિડીયો છે. રાતે હું ક્યાં બહુ યાદતા નથી પણ એક બ્રિજ ઉપર જ બનાવ્યો હતો મેં. હાલો ભાઈ આગળ મળીએ હવે. કારણ કે મને નો એન્ટ્રીનું ટેન્શન છે. એક તો આપણી માટી છે. આપણે રવિવારના દિના નીકળ્યા. ગાડી શનિવારે ભરાઈ ગઈ હતી. શનિવારે હું ઘરે હતો, મારે મહેમાન આવ્યા હતા. રવિવારના દિના આપણે નીકળ્યા હતા બરાબર. અને આજ વાર જવું, રવિવાર આખો વયો ગયો, સોમવાર આખો વયો ગયો અને આજ વાર થયો મંગળવાર. ઉપાધિના ઘર છે વાલાવ. ઓલા બિચારા પાર્ટીને જોતું હોય ને પછી એને માલ જોતો હોય કે નહીં, એમાં એનો કંઈ વાક નથી ને આપણો કંઈ વાક નથી. સમજી લ્યો. આપણી આ ગાડી હાલે તો નહીં પુગાડીને આને હું ઢેડીને લઈ જાવી કોકની વાહે. આમ નામ છે હજી જો આ ઢાળિયું આખું ઉતરા ને તો એ 30-35 ઉપર જતી નથી ગાડી. આખું ઢાળિયું ઉતરી ગયા, બ્રિજ આખો ઉતરી ગયા ને તો આરપીએમ નથી પકડતો. હાલો ભાઈ હવે આગળથી આપણે એક રસ્તો જશે અહીંથી આમ ગાંધીનગર. આપણે લેવાની જમણી બાજુ રિંગ રોડ ઉપર મળ્યા આગળ. હાલો અઘરા મઘરો બ્રિજ હો ભાઈ. આ રેલવેનો અમદાવાદનો આ બ્રિજ ચડાવ્યો ને મી મન જાણે જવતા કરી ધુવાળા કાઢે. વાંથી બધા ટેટે કરે પણ શું કામનું? ગાડું તો હાલવું જોઈએ ને. જો આ જો ધુવાળા.
હાલો હવે તો ચડી ગયો, હવે ઉતરવાનું છે. થોડીક વાર આરપીએમ પકડી લઈએ ને તો મેળ આવી જાય. હવે બહુ જાજુ છેટલું નથી, આપણે 5 કિલોમીટર જવાનું છે ખાલી. હાલો ભાઈ હવે ગાડી જટ ખાલી થાય તો સારું, તો ગાડીનું કામ કરાવીને આપણે અહીંથી અમદાવાદથી નીકળી જાય. હવે આપણે ભાઈ પૂગી ગયા અનલોડિંગ પોઈન્ટ ઉપર. ગાડી જો આમાં ગેટ દેખાય ને એમાં અંદર નાખવાની છે. આપણે પાર્ક કરી છે, ગેટ ખોલાવ્યો. આગળ વટવામાં છે, આપણે વટવામાં. ઓલી ખેર આમ પાછળની સાઈડ હતા, આજુ ખેર આની કોરક અહીં જોઈને હવે આની અંદર પાર્ક કરવાની છે ગાડી. આગળ આવી કંપની છે, જો અહીંયા જો ધુવાળો નીકળે. અહીંયા મોરો લગાડવો પડશે. અહીંયા મોરો લગાડી પછી આમ લઈ લઉં, મોરથી રિવર્સ મારી લઈએ. હાલો ભાઈ ગાડી લગાડીને પછી મળ્યા. હવે નીંદર આવે, નીંદર એવી ઘા કરે છે મને, કારણ કે સુવાનું જ નથી. આખી રાત એક તો ખેંચીને ગાડી ધોળા કાટલીથી નીકળ્યા. મળ્યા ભાઈ હાલો આગળ આપણે ચડી જાય આપણી સીટ ઉપર ને ગાડી લગાડી દઈ. જો ભાઈ માર્ગમાં કેટલા ચીલા દેખાય તમને. આ ગાડી લગાડતા એટલી વાર લાગે, દેખાય. માન એક તો હાકડું થોડોક મોટો રોડ હોય ને વાંધો ના આવે, ગાયો ઘા લાગી જાય. બાકી આમાં તો એવડી ગાડી નાખવી એટલે માથાને દુખાવવાનું, હાવ કટોકટ જાય પાછું. જોજે ઓલો માથે ઊભો, જો જેવડો ગેટ એવડી ગાડી. હવે ગેટને બચાવો, ગાડીને દિવાલને બધું બચાવવું પડે. હાલો ભાઈ આપણે નીંદર કરવી છે. મજૂરો બધા ખાલી કરી નાખે, પૈસા દઈને આપણે ત્યાં છૂટા અને આપણે ગાડીનું કામ કરાવી લઈએ. જમવાનો વિચાર નથી, એમને સુઈ જવું છે. નીંદર આવે ફૂલ. આપણે છેલ્લે વાં ખાધું હતું ને સવારમાં, મેંદુ વડા ને બીજું શું હતું, દહીં વડા. હા ભાઈ હાલો ભાઈ મળીએ આગળ તમને. હવે નીંદર બીંદર કરીને પછી નિરાતે મળશે. ગાડી ખાલી થઈ જાય ને મજૂર લાગી ગયા હે, મજૂર વધારે છે વાંધો નહીં. ગાયો ઘા ખાલી કરી નાખીએ, પણ ગાયો ઘા ના કરે તો કંઈ વાંધો નહીં. મને નીંદર તો થઈ જાય. જો ચડ્ડા પહેરી ચડી ગયા માથે, નાળા ત્રિપાલ ખોલે છે. હાલો ભાઈ આપણે સુઈ જાય. જો ભાઈ આ રીતની કંપની છે. આ મોટા મોટા ટાંકા અને જો ડોલસાન ફોલસાન જામાં કંઈક ગરમ થાય છે, ઓગરે છે બધું કેમિકલ. દઈ લ્યો કેમ છે બાકી. આપણી ગાડી ખાલી થાય, 2 થપ્પિયું ખાલી થવા આવી હજી. હવે આપણે સુઈ જાઉં હતું ને ઘડીકમાં જોઈને એટલી ખાલી કરી નાખી. જા ભાઈ હાલો મજૂર લાગ્યા હે બરાબર, નાગણી ખાલી કરી નાખીએ આપણે. ત્યાં સુધી નીંદર એની હરકી થાય. ત્યાં સુધી જીરીક તમે કંપની જોઈએ. વાં હું આગળ ગયો હતો ને ભાઈ, ઓલું બોઇલર જેવું હાલે ને, નકરી વરાડું મારે ને પડખે જવાય એમ નથી. હું આખો આ લુગડા ટીંગાઈ ને ત્યાં થઈને આમ ગયો તો એ વખતનું હાવ આમ તપે નહીં હાવ. વાંથી ધુવાળા નીકળે અને આજો ઓગરે, કેમિકલ ઓગરે છે બધું. પાછળ બધું સલ્ફર પડ્યું પણ આંખું બહુ બરતી હતી, રેવાય એમ નથી હાવ. આ કેમ રહેતા હે મજૂરને બધા એ જ નથી ખબર પડતી. પાપી પેટમાં ભાઈ પારવા માટે, પાપી પેટને પારવા માટે બધું કરવું પડતું હોય. બિચારા રહેતા હોય ને આવી રીતના મહેનત કરતા હોય. હાલો ભાઈ આપણે સુઈ જાય. આપણે ભાઈ ગાડી ખાલી કરી અને આવ્યા હતા આપણા પાર્કિંગમાં, અહીં જ સુઈ ગયા હતા. આપણું પાર્કિંગ એટલે આપણું નથી, આ છે મીઠાપુર રોડ લાઇન્સ ટ્રાન્સપોર્ટ કંપનીનું પાર્કિંગ. ધરાય નીંદર કરી લીધો ભાઈ. નીંદર કરીને ફોન જેવો હાથમાં લીધો ને તો ઢેગલો મિસ કોલ. વારા બધાને ફોન કરવાના બાકી છે. ફોન બધાને કરી લઈને તો આ દી હાથમી જાય એટલા મિસ કોલ છે. આખી રાતનો ઉજાગરો હતો. સેટઅપ એ આવું બધું થઈ ગયું. જોતા ભેહાણ પડ્યું. બાપા તો અમારા ભગવાનના ધામમાં વહી ગયા ને આ બાપા જોઈને
એટલે સીધી મને તો ત્રીજી પેઢીની આવે. હાલો હાલો બાયણે નીકળી મારા ગેરેજમાં કામ કરાવું. જો આ સામું દેખાય ને એ કંપનીનું ગેરેજ છે. આ ભાઈને કહું કોઈ થાતું હોય તો કરી દો મારા વાલા, મારું આરપીએમનું તો હું ગાડી ભરું અહીંથી. નકર અમદાવાદમાં આ કંઈ મેં ફરવા હાટું થોડી લીધી 30 આંકવાની, જવું જોઈએ આરપીએમ 15 ઉપર. 45 મામું નથી બોલતા આપણા, 45 40 તો ગાડી હાંકવાની. હાલો ભાઈ પેલા હે ને સૌથી પહેલાં ગાડીનું કામ કરાવી. ગાડી ઓફિસમાં આટો મારવા જાઉં, ટ્રાન્સપોર્ટની ઓફિસ અહીં બાયણે જ છે. તો બધી ગાડી પડી ગઈ. ઓહો મારા ટકામાં રહી ગયું. ગાડી પડીને વાહ ઓફિસ ચાલો રોડ ઉપર જ જાય. આપણે જો ભાઈ અહીંયા થઈ સામું દેખાય ને અસલાલી 4 રસ્તા, રિંગ રોડ કહેવાય છે અમદાવાદનો ત્યાં. અને આ મીઠાપુર રોડ લાઇન્સની ઓફિસ. કામકાજ બહુ સારું છે, બહુ મોટા પાયે છે. આ કંઈ ગેટ છે આવો એનો પાર્કિંગનો. હજી આપણી પેઢી છે, બીજી 2-3 ગાડીઓ પેઢી છે, બાકી બધા ભરવા વયા ગયા ઓર્ડર આવ્યા એમ. બાજુમાં જોવા કામ આલે છે બોડી કેબિનના ને એવા બધા. હવે આજ આવે છે દામજી કાકા સુરતથી. અત્યારે ફોન આવ્યો હતો કે હું અત્યારે કે એક્સપ્રેસ ઉપર છું, ક્યાં આવું? મેં કીધું અસલાલી ચોકડી આવી જાઓ. અસલાલી નહીં, આ સરખેજ ચોક. આ કયું કહેવાય? અસલાલી જ કહેવાય. હા હું ભૂલી જાઉં. ગાડીનું કામ કરાવવું છે. ગેરેજવાળાને આગળ ફોન કર્યો, એનો ફોન જ વ્યસ્ત આવે છે. ગાડીનું કામ કરાય, માલ તો ઓર્ડરે મારે આવી ગયો હતો પણ ગાડી હાલે એમ નથી. તો મોટે ગાડીનું કામ કરાવી લઉં ને પછી કંઈક માલનો ઓર્ડર લઉં. બાકી બિચારી ધુવાડા કાઢ્યા બીજી રીતના. આની કરતી કોઈ મોટરસાઇકલ વાળો ના હાલે ભાઈ. અહીંથી કોઈ સાઈડ નહોતું કાપતું, એવા ધુવાડા કાઢતી હતી. હાલો ધામજી કાકાને લેવા જવા દો છે આગળ. ફોન કરી લો મોરથી. હાલો એને આપણે ભાઈ પાર્કિંગમાં બેઠા હતા અને મારી લાઈફનું પેલું મીટઅપ થાય છે સબસ્ક્રાઈબરનું. આપણે ચેનલ ચાલુ કરીને એ બિચારા કેદીના કિરીટભાઈ કહેતા હતા કે મળવું છે મળવું છે. એ આવ્યા છે. અને દામજી કાકા એને તમે બધા ઓળખો જ છો, એ આવી ગયા. જાઉં ભા યાર કેવા તબકે માથા મહેંદી નથી નાખી, ધોરા ફૂલ વાળ થઈ ગયા. આના કદાચ તમે જોયા હેવી લાઇસન્સ કાઢ્યું હતું. આપણે નવી ગાડી લેવા ગયા હતા ને ચેતીસ છોડાવવા ત્યાં. હવે કિરીટભાઈ લગભગ હમણાં ક્યાંક ઊભા છે. નથી ગાડી લઈને આવ્યા છે, ફોજી હોટલ પાસે ઊભા છે. હાલો આગળ મળીએ. હવે કિરીટભાઈને દેખાડું તમને. હાલો ભાઈ આપણા કિરીટભાઈ આવી ગયા. જો આ ટોપો બોપો જો માથે નાખ્યો. આમ જો હે 5:30 વાગ્યાના. એ જોજો જોજો પડે નહીં. દામજી કાકા હમણાં આવ્યા. ઠંડુ નથી પીવું, અમે ઠંડુ પી લીધું. કિરીટભાઈ ને આવ્યા હતા ને એક આ વસ્તુ જોઈ. આગળનું શું છે એ ખબર નથી. જોઉં હેવી વોડિંગ એવું કંઈક લખેલ છે. આ વાત આપણા ડીઝલના પંપમાં આવે. ડીઝલ તો નાખતા નહીં હોય આમાં. કીવાનું હોય ખબર નહીં. હવે અહીંના લોકલ છે ને કિરીટભાઈ છે, એને પૂછવું પડીએ મારે. કિરીટભાઈને પૂછીને કેવું કે આ શું છે? આ જનરેટર જેવું કંઈક લાગે. આમાં અંદર જવું તો ખરી આ મશીનરી. જાઉં જઈ. હાલો કિરીટભાઈને પૂછીએ કે આ શું છે? શું આ કિરીટભાઈ બેઠા. એ કિરીટભાઈ આ શું છે? શું આધુનિક જમાનો આવી ગયો એટલે ગટરો ઉભરાતો ને ત્યારે પહેલાં મજૂર ઉતારતા હતા. એ જગ્યાએ મશીનો ઉતારે એટલે મશીનો મોત ના. એટલે આ ગટરનું
ઓલા ભૂંગરા સાફ કરે ને ગટર ઉભરાતી હોય ને બધું કરતા હોય ઈ. વારે વાહ, આ તો ભાઈ આ ગટરનું હે. મેં તો કીધું આમાં જનરેટર બનરેટર ફિટ કર્યું લાગે. આપણે આવી ક્યાં ખબર હતી, એટલે જ કીધું કે આના લોકલ છે કિરીટભાઈને જ આપણે પૂછી લઈ. હા હા, જો આમાં શું હેવી ડી વોટરિંગ વાન, આટલા ઈ જ છે આ ગટરનું ઓલું. હાલો ભાઈ, હવે કિરીટભાઈ પાસેથી રજા લઈ હવે આપણે ગાડીનું કામ કરાવવાનું છે. એ કિરીટભાઈ, હાલો ભાઈ, જય માતાજી. જય માતાજી. જય મુરલીધર. જય મુરલીધર. જય બરાબર, મળ્યા આપણે. હાલો ભાઈ, દામજી કાકા આવ્યા ભેગા હોટ સીટ ઉપર બેસી ગયા. એ દામજી કાકા, હું આમાં ચેક શું કરો છો તમે? હે આરપીએમ ચેક કર્યા જો ને. આરપીએમ ચેક કર્યા? આરપીએમ ગાડી લે છે કે નહીં ખબર પડી ને. માથું ધરું થઈ ગયું હતી. બધા પૂછીએ કે ઓલા વિડીયોમાં તો કે દામજી કાકાને માથું કારું હતું ને આ વિડીયોમાં ધરું કેમ? આ બધું ખેલ કહેવાય આ જિંદગીના. એવું છે. હાલો ભાઈ, તો હવે અમારે જાતે જ કરવું પડશે. આ કોઈ કારીગર હજી આવ્યો નથી ગાડી આપણું કરવાનું. મહેનત કરી હવે હું દામજી કાકા બે. થઈ જાય તો ભગવાનની દયા, ના થાય તો પછી હવે ધીમે ધીમે પાછી રાજકોટ પુગાડવી પડીએ ગાડી લખનભાઈ આગળ. હાલો તો મળ્યા આગળ નીચે ઉતરવું છે. એ વિડીયો તમારી પાસે નહીં આવે કારણ કે હું ઉતરવાનો છું નીચે. ગાડી નેઠું કરવું પડશે આખું. આ વેહ તમે જો ને, કિરીટભાઈ આગળ આવ્યા હતા, વેહ તમે જો ને એમ થાય ગેરેજ વાળો ના આમ રખડતો હોય એવા વેહ થઈ ગયા. હવે આમ ઓઇલ ને બોયલ ને કપડામાં ને કપડા એ પાછો નહોતો લઈ આવ્યો હું, ભૂલ થઈ ગઈ મારી. એ તો હું નાઈ લેજો, ગાડી આવી ગઈ. વારે વાહ, નાળા બાળાને બાંધીને. હાલો ભાઈ, પેલા કામ કરી લઈ અને પછી વ્લોગને આગળ વધારી. ભાઈ વાગ્યા સવારના 4:30. આપણા બપોરના દીની નીંદર ભરોડી લીધી હતી, હારી પેટની નીંદર આવતી નથી. દામજી કાકા અંદર સૂતા હે નાકડા ઘડે. અને હવે કાંડ એવો થયો મને લાગી ફૂલ તરફ, અને ગાડીમાં પાણી નથી. હું અહીંયા આવ્યો તો જો વાહુથી ચક્કર મારી. મેં કીધું ક્યાંક બાયણે પડ્યું હોય ને, કોકનું આમ જગબગ પડ્યો હોય તો પાણી પી લઈને. કંઈ છે નહીં. પછી દિનેશભાઈ આપણા અહીંયા દિનેશભાઈ સૂતા હે. એ જોયું ન્યાય કારણ મેળ ના આવ્યો. પાણી ગોતું મારે તરસ લાગી ફૂલ. આગળ હોટલો બધી બંધ થઈ ગઈ. બીજા ડ્રાઈવરની બીજી ગાડીમાં તપાસ કરું. હાલો જોવા મેળ આવી ગયો. વાહ, આવા પી લે હરીપટનું પાણી. દિનેશભાઈનું જ છે. આપણા ધરાઈને પાણી પી લીધું ભાઈ. જાય હવે ગાડી કરો. જો પડી જોઈ. હવે કદાચ નીંદર આવી જાય તો લગભગ તો નહીં આવે. હું કોઈ મોબાઈલમાં ઘોકા મારતો હતો, તરફ હારી એવી ફૂલ લાગી ને મેળ પડી ગઈ. આ ગાડીમાં પડદો આડો હતો ને ત્યાંથી દેખાણું નહીં. પછી મેં જોયું ને તો ગાડીમાં ઠેલી ટીંગાતી હતી. એમાં 2 પાણીની બોટલો હતી. મેં કહ્યું વાહ, દામજી કાકા ભણાટી બોલાવે નીંદરની. એમ કર થાય નીકળું. ટ્રાય કરું જો હુવાની આવી જાય તો, નકર પછી મોબાઈલનો સહારો લઈને સવાર પાડ દે. આકડી થઈ જાય સવાર. હુતા હે હુવા દઈ. હાલો ભાઈ, દામજી કાકા નાઈ જોઈને કમ્પ્લીટ થઈ ગયા. મજા આવી ગઈ દામજી કાકા નાવાની? ગાડીનો શેડ મારી લીધો. લોડિંગ તો હવે ક્યારે મળે તો આ વિડીયોને ભાઈ અહીંયા જ આપણે સમાપ્ત કરી નાખીએ. મળી પાછા નવા વિડીયો સાથે. ત્યાંથી બધાને જય માતાજી ભાઈ.